નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુવાસિની વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે કાલે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 1 તેમાં આપણે જે સંસ્કૃતિ વિશે છેલ્લે ભણ્યા હતા કે ભાઈ સંસ્કૃતિનો અર્થ શું થાય, અને આજે આપણે ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એના વિશે આજે આપણે આગળ ભણવાનું છે. તો જોઈએ તેમાં કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. શું કીધું છે કે અમૂલ્ય ભેટ કીધી છે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય, આપણા પૂર્વજો તરફથી એવી ભેટ છે કે જે ખૂબ જ મૂલ્યવાન છે. બરાબર. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. બરાબર. આપણે કાલ પણ વાત કરી હતી એમ કે ભાઈ આપણે તાજમહેલ છે એ બનાવવામાં આપણે ભલે એક પણ રૂપિયો ન આપ્યો હોય છતાં પણ આપણે તેનું ગૌરવ લઈએ છીએ. બરાબર. તો આપણને આપણો જે વારસો જે છે, સાંસ્કૃતિક વારસો, જે માનવ નિર્મિત વારસો જે છે, આપણા દ્વારા જે બનેલો છે તેનું આપણને ગૌરવ થાય છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. બરાબર. ભારતની અંદર એવા રહસ્યોવાળા સાંસ્કૃતિક એટલે આપણે વાત કરીએ માનવ સર્જિત, તો આવા બાંધકામો જે થયા માણસો દ્વારા તો એ રહસ્યોવાળા છે. અને દાખલા તરીકે આપણે અમદાવાદના જે ઝૂલતા મિનારા છે, તો આ ઝૂલતા મિનારાઓ એક ધ્રુજે અથવા એક હલે તો બીજું પણ કંપન અનુભવે. તો આવું કેમ થાય છે? એ વિદેશમાંથી લોકો આવીને એનું સંશોધન કર્યું, પણ હજી એ રહસ્ય છે એને ખ્યાલ આવ્યો નથી. એવી જ રીતે લોહ સ્તંભ છે દિલ્હીની અંદર આવેલો, તો આ લોહ સ્તંભ છે એને હજારો વર્ષો વહી ગયા છતાં હજી કાટ નથી લાગ્યો. તો એની અંદર કઈ અને કેવી ધાતુઓ વપરાણી છે તે પણ વૈજ્ઞાનિકો અને બીજા સંશોધકો છે એ સંશોધન કર્યું, પણ હજી આ રહસ્યનો ખ્યાલ આવ્યો નથી. એટલે આ એક રહસ્ય કહેવાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં વહેંચી શકીએ. અને ભારતનો જે આ વારસો જે છે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલો, તેના 2 વિભાગો છે. જોઈએ, જો આ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એમાં આવશે કે વારસો એટલે શું અને તેના પ્રકારો કેટલા અને કયા કયા છે. બરાબર. તો એમાં તમારે વારસાનો અર્થ લખવાનો છે કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એના વારસાના 2 પ્રકારો છે, એક સાંસ્કૃતિક વારસો અને બીજો છે પ્રાકૃતિક વારસો. તો આ 2 જે વારસાના પ્રકારો છે એને આપણે જોઈએ. ભારતનો વારસાના 2 પ્રકારો, એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો કોને કહેવાય? પ્રાકૃતિક એટલે કુદરતી જે વસ્તુ હોય, કુદરત દ્વારા આપણને ડાયરેક્ટ જે મળી હોય, બરાબર, આ બધી વસ્તુઓનો સમાવેશ છે એ પ્રાકૃતિક વારસામાં થાય. જે વસ્તુઓ આપણને કુદરત દ્વારા મળેલી હોય તે કયો વારસો છે? પ્રાકૃતિક. બરાબર. આપણે આજુબાજુની જે પ્રકૃતિ છે, આ વાતાવરણ છે, બરાબર, એની વાત છે. જોઈએ કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. બરાબર. માણસ આપણે બધા કોઈ પણ વસ્તુ કરીએ, બિલ્ડિંગ બનાવીએ કે કોઈ પણ જાતનું કામકાજ, 4 વ્હીલું બનાવીએ કે કોઈ પણ,
તો એ દરેક વસ્તુમાં એના મૂળમાં છે એ આ પ્રાકૃતિક વારસો રહેલો છે. દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ આપણે મકાન બનાવી, તો એ મકાન તો માણસ બનાવે છે, પણ જે મકાન બનાવવામાં ઈંટું, સિમેન્ટ, રેતી એ બધું છે એ કેવી વસ્તુ છે? એ કુદરતી છે. માટી ન હોય તો ઈંટ બને નહીં. આ માટી છે એ કેવી છે? કુદરતી. પછી એ ઈંટનો ઉપયોગ કરીને પાછું માણસ છે એ પાછું મકાન બનાવે. એ મકાન છે એ પાછું કેવું? સાંસ્કૃતિક છે. એ સાંસ્કૃતિક વારસો છે. બરાબર? એટલે કુદરત દ્વારા જે વસ્તુ મળે એ છે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ભારતમાં બહુ આવું અલગ અલગ પ્રકારનો વારસો કુદરતી આપણને મળ્યો છે. તો આ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય એ આપણે જોઈ લઈએ. કે પ્રાકૃતિક વારસામાં પર્વતો આવે, નદીઓ, ઝરણા, સાગર, દરિયા કિનારો, મેદાનો, ખીણ પ્રદેશો, રણ, આ બધું આવે. આ બધી વસ્તુ તમે જુઓ, દરેક વસ્તુ કેવી છે? કુદરતી છે. બરાબર? પર્વત છે એ આપણે ગમે એટલા માણસો ભેગા થઈને મોટો તગારે મોટો ઊંચો કરવી તો એવો પર્વત થાય નહીં. કુદરતી રીતે આ નદીઓ, ઝરણા, સાગર, મેદાનો, રણ, ખીણ આ બધું કેવું છે? કુદરતી છે. બરાબર? આ યાદ રાખવાનું છે કે પ્રાકૃતિક જે બધી આ બધા વસ્તુઓ છે, કઈ વસ્તુ આવી બાબતો એ તમારે યાદ રાખવાની છે. વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના ભૂમિ દ્રશ્યો. બરાબર? જે કુદરતી દ્રશ્યો આપણને પૂરા પાડે એવા અલગ અલગ ભૂમિ દ્રશ્યો જે છે આ બધું કુદરતી બને, માણા ન બનાવવા જાય. મોટા ખડકો, આ પેટ્રોલ, ડીઝલ, કોલસો, બધી ધાતુઓ, આ બધી ખનિજો જે છે આ બધું કુદરતી છે, માણસ બનાવી શકે નહીં. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આપણે સૌ કુદરતના સંતાન છીએ. પ્રકૃતિ એ આપણી આહાર એટલે ખોરાક, પાણી, શુદ્ધ હવા અને નિવાસ એટલે રહેવાની જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા છે. કુદરત દ્વારા આ બધી વ્યવસ્થા થયેલી છે. આપણને ખાવાનું, પીવાનું, હવા, રહેવાનું બધું જ આ કુદરત પૂરું પાડે છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. બરાબર? આપણે પ્રકૃતિ દ્વારા તો આપણે તમને બધાને ખબર છે કે પહેલાંનો જે આદિમાનવ છે એ કેવી રીતે જીવતો હતો? તો માત્ર ને માત્ર પોતાને ખોરાક ક્યાંથી મળી રહે? તો કે મોટા ભાગે એ નદી કિનારે રહેતો. કેમ? તો કે ત્યાં એને જે પ્રાણીઓ છે એ પાણી પીવા આવે તો ત્યાં એને ખોરાક મળી જાય અને નદીના કિનારે એને પાણી મળી રહે. બરાબર? તો આવી રીતે પંચતંત્રની અંદર અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે, વાર્તાઓ જે છે એની અંદર કુદરત સાથે, પ્રકૃતિ સાથે માણસનું જીવન કેવી રીતે જોડાયેલું છે એ આ બધી વાર્તાઓમાં આપણને જાણવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. બરાબર? તો આપણના લોકસંગીતમાં, શાસ્ત્રીય સંગીતમાં ઋતુઓને આધારે, બરાબર, તો ઘણા અષાઢી બીજ આવે છે. તો અષાઢી બીજના પછી જે તહેવારો હોય, શિયાળો, ઉનાળો, ચોમાસા લગતા, બરાબર, વરસાદના આવા બધા ગીતો ને એવું બધું હોય છે ને જે. તો આવી રીતે આપણું લોકસંગીત છે, આ શાસ્ત્રીય સંગીત છે, બરાબર, એ પણ આ આપણી ઋતુઓ સાથે એ બધું જ આપણા કુદરત સાથેનો સંબંધ છે દર્શાવે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. આપણે ગીત ગાવી, તહેવારો આ બધા જે છે, કવિતાઓમાં તે શિયાળાની સવારને આપણે નિબંધ વચન આવે છે ને તમારે કે ગ્રીષ્મનો મધ્યાહન ને, તો આ બધા શેને લગતા છે? ઋતુઓનું નિરૂપણ કરે છે.
નિસર્ગોપચાર આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ ઉપર આધારિત છે. બરાબર. હવે આપણે આ કુદરતી જે પ્રાકૃતિક વારસો છે તેની અંદર ભૂમિ દ્રશ્યો જે છે એના વિશે આપણે જોઈએ કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. બરાબર. પૃથ્વી ઉપર જે હિમાલય, ક્યાંક મોટી ખીણો હોય, ક્યાંક પર્વતો હોય, બરાબર, આવા રીતના અલગ અલગ જે ભૂમિ દ્રશ્યો હોય છે તો એ છે ને કોના દ્વારા બન્યું હોય છે? કુદરત દ્વારા. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર જ છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ, શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. બરાબર. ચોમાસામાં વરસાદ આવે પછી ઉનાળામાં જે છે એ બરફ પીગળવાથી જે એના શિખરો પર બરફ હોય એ પીગળે, એટલે એના લીધેથી પાછો ઉનાળામાં, શિયાળામાં એવી રીતે પાણી છે એ 12 મહિના આ હિમાલયમાં જે નદીઓ નીકળતી હોય એમાં 12 મહિના પાણી ચાલુ રહે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે હિમાલયમાં. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ આ બધા યાત્રા સ્થળો આવેલા છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. કેમ કે ભાઈ આપણને એ કુદરતી દિવાલનું એક કામ કરે છે. આપણી કુદરતી દિવાલ છે જે આપણને અતિશય ઠંડીથી બચાવે છે. જે ઠંડા પવનો આવે એ હિમાલય રોકી લે અને ત્યાર પછી પવનો આપણે આવે એટલે એમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય, એટલા માટે આપણને કુદરતી રક્ષણ પૂરું પાડે છે. બીજું છે પ્રાકૃતિક વારસામાં નદીઓ. પ્રાચીન કાળથી જ નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પહેલાં 9મા ધોરણમાં તમે જોયું કે બ્રિટિશ સત્તાનો ભારતમાં ઉદય પાઠ નંબર 1, તો એની અંદર જ આપણને ખ્યાલ છે કે યુરોપવાસીઓ સાથે આપણો વ્યાપાર છે એ કેવી રીતે થતો હતો? તો કે જળમાર્ગ દ્વારા. કેવી રીતે? જળમાર્ગ દ્વારા થતો. તો આપણને આ નદીઓ છે એ પ્રાકૃતિક કુદરતી માર્ગ છે એ પૂરો પાડે છે. તો આ નદીઓ જે છે એ આપણને પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે માર્ગ, એ નદીની અંદર આપણે કાંઈ રસ્તો બનાવવો પડે નહીં. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ઠીક કર્યું. ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે? તો એમાં આવશે સિંધુ અને બીજી છે રાવી. આમાં શું છે, અત્યારે આપણે સામે આવ્યા છે એટલે આપણે સિંધુ અને રાવી ખબર હોય, પણ વિકલ્પની અંદર કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાય તો તમને ત્યારે સિંધુ અને રાવી, ગંગા અને યમુના કે બીજા ઘણા બધા ઓપ્શન છે, તો ત્યારે આપણને ખ્યાલ આવે નહીં. એટલે યાદ રાખવાનું, સિંધુ અને ભારતીય સંસ્કૃતિ કઈ નદીની કિનારે વિકાસ પામી છે અથવા પાલન પોષણ પામી છે? તો આવશે સિંધુ અને રાવી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન ઉપર ખૂબ જ અસર, પ્રગાઢ એટલે કે ખૂબ જ અસર ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ એટલે કે ખેતીની અંદર પાવાનું પાણી, વીજળી એટલે કે લાઇટ ઉત્પન્ન કરવા માટે, ખેતી, જળમાર્ગ જેવી આપણે મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન આગળ પડતું છે. અગ્રિમ એટલે આગળ પડતું છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ એટલે કે આપણે જેને ગાયર કહેવી તે, તથા ઉદ્યોગોનો વિકાસ માટે પણ માનવીય નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. બરાબર. આપણે માટીના વાસણો બનાવવું હોય તો પાણીની જરૂર પડે, મકાન બનાવવું હોય તો, ગાયર કરવી હોય તો, આ દરેક બાબતમાં પાણી ઉપર આધાર રાખવો પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના
બરાબર. ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ ના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય. બરાબર. કોઈક પેન્ટર હોય તો એ સાંજના સવારના સુંદર દ્રશ્યો છે એ દોરતો હોય છે. કલાસૂઝ અને કૌશલ્યોનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે, કે કેવી રીતના ચિત્રો અથવા કાવ્યો કોઈ પણ કલા છે એ કરી શકાય, એનો વિકાસ પણ આપણને આ પ્રાકૃતિક વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે, અને એટલા માટે આપણે નદીઓને શું કીધું છે? લોકમાતા. યાદ રાખજો, મહત્વનું છે. નદીઓને શું કીધી છે? લોકમાતા. ત્રીજું છે વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આપણે મોટા ભાગની આપણી જે પ્રવૃત્તિઓ હોય એ પર્યાવરણ સાથે જોડાયેલી હોય. દાખલા તરીકે કોઈ પણ તહેવારો ઉત્સવો હોય, બરાબર, તો આ વૈશાખી છે એ પાક લણવા માટે જાય, વાઢવા માટે જાય, તો ત્યારે એનો વૈશાખીનો તહેવાર છે. આપણા બધા જે વડ સાવિત્રી, બધા પછી શ્રાવણ મહિનાની અમાસે વડે પીપળે પાણી રેડવા જાય, તો આવા બધા જે આપણી પ્રજા જે છે એ પર્યાવરણ સાથે, તુલસી માતાને પાણી પાવું, તો આ બધી જે પ્રવૃત્તિઓ છે એ આપણો પર્યાવરણ પ્રેમ દર્શાવે છે. જો એમાં આપ્યું છે કે એનો સાક્ષી વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાનો પરત્વેનો આદર સૂચવે છે. આપણે વૃક્ષોને પ્રેમ કરીએ છીએ, પુષ્પ એટલે કે ફૂલોને પ્રેમ કરીએ છીએ, અને છોડવાને ઉછેરીએ છીએ. તો એના દ્વારા ખબર પડે છે કે વનસ્પતિ જીવન છે એ આપણા માટે કેટલું મહત્ત્વનું છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. બરાબર. આપણે અથવા પ્રાણીઓને, પશુ પક્ષીઓને ખાવા માટે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. ભારતમાં વડ, પીપળો, તુલસી આ બધાની પૂજા થાય છે. વડ સાવિત્રી આવા બધા વ્રત થાય છે. બરાબર. આપણે પીપળા પાણી રેડવા જઈએ છીએ, તુલસી માને પાણી પાવી છે. વડ સાવિત્રીનું વ્રતનું જો આવ્યું, વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બેહડા, કુંવારપાઠું, હરડુસી, લીમડો આ બધી ઔષધિઓ એટલે કે દવાઓમાં દેશી દવા, દેશી ઓહળિયા જેને આપણે કહેવી, એમાં ઉપયોગી છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ આ બધા ફૂલ છે, પુષ્પો છે. એ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, સુંદર મજાની સુગંધ આપવાવાળા અને નિરોગી અને સમૃદ્ધ આપણને બનાવે છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો ખૂબ જ પ્રભાવ રહેલો છે. પ્રાણીઓની વાત આપણે કરીશું અને ત્યાર પછી આજનો લેક્ચર છે એ આપણે પૂરો કરીશું. 4-5 મિનિટ છે, જોઈ લઈએ કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બરાબર. આપણને કુદરતી વસ્તુઓ પ્રત્યે તો આપણે પ્રેમ અથવા એની સાથે આપણી લાગણી જોડાયેલી છે, પણ તેની સાથે પ્રાણીઓ પ્રેમી પણ છીએ. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘોઘ, સાહુડી જેવા અનેક જીવો આપણને જોવા મળે છે. વિશ્વમાં 80 સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. ટેકરીઓ આખી દુનિયામાં આપણને સિંહ માત્ર 80 સિંહો ક્યાં જોવા મળે છે? તો માત્ર આપણા ગીરના જંગલમાં. એની વસ્તી હમણાં બહુ સારી, છેલ્લે વસ્તી ગણતરી થઈ આ લોકો 2020માં, ત્યારે 689 અથવા 700 આસપાસ પહોંચી ગયું છે. એ સારું કહેવાય. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. બરાબર. માતાજીના વાઘ માથાને બેઠા હોય, મોર
પછી મગર માથે ખોડિયારમાં ગરુડ છે, મોર છે એ કોનું કાર્તિકેયનું એનું કોકનું વાહન છે, એવી રીતનું કંઈક. તો આવી રીતે દેવી દેવતાઓના એનું મૂલ્ય પ્રાણીઓનું દર્શાવે છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય છે એ આંક્યું છે. બરાબર, આપણી જે રાષ્ટ્રીય મુદ્રા 4 સિંહવાળી જે છે તેમાં પણ સિંહ છે, ઘોડો છે, હાથી છે, બળદ છે. તો આ પ્રાણીઓનું મહત્ત્વ દર્શાવે છે. આ વન્યજીવો રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. આવા પ્રાણીઓને બચાવવા માટે અભયારણ્યો બનાવ્યા છે અને એની માટેના કાયદાઓ પણ બનાવ્યા છે. તો અહીંયા આપણે પ્રાકૃતિક વારસો જે છે, કુદરતી વારસો છે એ પૂરો થાય છે. કાલના લેક્ચરમાં આપણે સાંસ્કૃતિક વારસા વિશે ભણીશું. અને આજે મેં અંડરલાઈન કરાવી છે એ તમે એક ચોપડાની અંદર લખી લેજો. બરાબર, આપણો આનો પીરિયડ છે એ પૂરો થાય છે.